हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि हृदं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। तपोभिः क्षीणपापानां शान्तानां वीतरागिणां मुमुक्षूणामपेक्षोऽयम् आत्मबोधो विधीयते। श्लोक नंबर 20। आत्मचैतन्यमाश्रित्य देहेन्द्रियमनोधियः स्वकीयार्थेषु वर्तन्ते सूर्यालोकं यथा जनाः। देहेन्द्रियगुणान् कर्माणि अमले सच्चिदात्मने अध्यस्यन्त्यविवेकेन गगने नीलतादिवत् अज्ञानान्मानसोपाधेः कर्तृत्वादीनि चात्मने कल्प्यन्ते भुगते चन्द्रे कल्प्यन्ते भुगते चन्द्रे चलनादि यथाम्बसः। व्यापृतेषु इन्द्रियेषु
આત્મા વ્યાપારી ઈવ અવિવેકીના. જે અવિવેકી છે, જે દેહેન્દ્રિયનો આત્મા પર અધ્યારોપ કરે છે, એની ટીકાકાર બહુ સરસ કહે છે, ગુરુ શાસ્ત્રાદિ રહિતાના અવિવેકીના. આ અવિવેકી કોણ છે? કે જેની પાસે ગુરુ નથી, જેની પાસે શાસ્ત્ર નથી. ગુરુ અને શાસ્ત્ર વિના આત્મા અને દેહ ભિન્ન છે. મન બુદ્ધિ અને આત્મા ભિન્ન છે. એ બુદ્ધિ ક્યારેય શક્ય નથી. દરેક વ્યક્તિનો વ્યવહાર હું દેહ છું, ઇન્દ્રિય છું, મન છું, બુદ્ધિ છું થી ચાલી રહ્યો, અને બધા એ પ્રકારનો વ્યવહાર કરે એટલે આપણા મનમાં શું આવે? બધું બરાબર જ છે. તમને બધી ખોટ લાગે, અમારું બધું બરાબર જ ચાલે. અમારા છોકરાને પરણાવ્યો, મારા છોકરાને ત્યાં છોકરા થયા, આપણે આ બધું શું લાગે છે? બરાબર જ લાગે છે. વિચારી દો. અને એટલા માટે શું કહે છે? અવિવેકીના, જેને ગુરુની પ્રાપ્તિ થઈ નથી, જેની પાસે શાસ્ત્ર નથી, એ તો શું માને છે? આ બરાબર જ ચાલી રહ્યું. એટલે શંકરાચાર્ય શું કહે છે? દૃશ્યતે અબ્રેષુ ધાવત્સુ, અબ્રેષુ ધાવત્સુ દૃશ્યતે. જ્યારે પેલા વાદળ દોડતા હોય ત્યારે શું લાગે છે? જાણે કે ચંદ્રમાં દોડી રહ્યો છે. એ જ રીતે હવે પછીના શ્લોક જોશું ને, 19મા શ્લોક થી શરૂ કરીએ, એટલે આ બધા નિધિધ્યાસનના શ્લોક કહેવાય. અત્યાર સુધી તર્ક દ્વારા જે પણ કઈ મનમાં સંશય હતા એ બધાની નિવૃત્તિ કરી દીધી. સર્વથી વિલક્ષણ આત્મા છે, પ્રક્રિયા દર્શાવી દીધી. હવે કોઈ પ્રક્રિયા નહીં, સમજવાનું. હવે ફક્ત આત્મા કેવો છે અને કોને કારણે કેવો દેખાય છે, બસ એની જ ચર્ચા છે. સમજવાનું. એટલે 19મા શ્લોક થી શરૂ થશે. એ બધા નિધિધ્યાસન માટે. વાદળની ગતિનો ચંદ્રમા પર અધ્યારોપ કરવામાં આવે, એ જ રીતે દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિની જે પ્રવૃત્તિ છે એ સર્વ પ્રવૃત્તિઓનો આત્મા પર અધ્યારોપ કરવામાં આવ્યો છે. અને એટલા માટે અધ્યારોપિત, બે વસ્તુ સમજવા, કે અધ્યારોપિત વસ્તુ ક્યારેય જેના પર અધ્યારોપ કરવામાં આવ્યો છે એને કોઈ પણ પ્રકારે અસર પાડી શકે. દોરડા પર સર્પનો જ્યારે અધ્યારોપ કરવામાં આવે તો દોરડું તો કેવું છે? કોઈ ફરક નથી પડતો. આ સમજવાનું. એમ આ બધી દેહેન્દ્રિયની પ્રવૃત્તિઓ થઈ રહી છે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ વર્તન્તે. પ્રવૃત્તિઓ થઈ રહી છે. એટલા માટે ભગવાન ગીતામાં કેવું કહેતા જ નથી કે તમારી પ્રવૃત્તિઓ બંધ કરો પછી અકર્તા આત્મા. પ્રવૃત્તિ થઈ રહી છે ત્યારે પણ આત્મા તો કેવો છે? અકર્તા અભોગતા આત્મા છે જ. અને એટલા માટે આ સર્વ પ્રવૃત્તિઓ થવા છતાં પણ નૈવ કિંચિત કરોમિ, હું કઈ કરતો જ નથી, આવો દ્રઢ નિશ્ચય આપણામાં આવવો જોઈએ. એટલું જ નહીં, પણ આ બધી પ્રવૃત્તિ થઈ રહી છે. આ બહુ સરસ છે. હવે પછીનો કે બધી પ્રવૃત્તિ થઈ રહી છે, પણ તમે કીધું એમ આ સ્થૂળ શરીર પંચમહાભૂતનું બનેલું, સૂક્ષ્મ શરીર પંચમહાભૂતનું બનેલું હોય તો એ તો જડ છે. જો એ જડ છે તો જડમાં પ્રવૃત્તિ હોઈ શકે ખરી? જડમાં પ્રવૃત્તિ થાય નહીં. આ સમજવાનું. ભલે આપણે એમ કહીએ કે દેહ, ઇન્દ્રિય, મન પ્રવૃત્તિ કરી રહ્યા છે, પણ એ સ્વયં તો કેવા છે? જડ છે. અને જો જડ હોય તો જડ સ્વયં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ, કોઈ પણ પ્રકારના કર્મ કરી શકે જ નહીં. એટલે હવે શ્લોકમાં શું કહે છે? આત્મ ચૈતન્યમ આશ્રિત્ય. આ જેટલી પણ પ્રવૃત્તિ થઈ રહી છે એ સર્વ પ્રવૃત્તિ કોને કારણે છે? આત્મા ચૈતન્યમ આશ્રિત્ય દેહેન્દ્રિય મનોધિય.
સ્વકીય અર્થેષુ વર્તન્તે. આત્મ ચૈતન્યના સાનિધ્યમાં આ બધી વસ્તુ પ્રવૃત્ત થઈ રહી છે. આ બધી પ્રવૃત્તિ કોને કારણે છે? સૂર્યાલોકમ યથા જનાઃ. લોકો સવારે ઉઠી ગયા, પ્રવૃત્તિમાં લાગી ગયા. કોને કારણે? સૂર્ય આલોકમ. જ્યાં સૂર્યનો પ્રકાશ થયો અને બધા શું કરવાના? પ્રવૃત્તિમાં લાગી ગયા. તો સૂર્ય બધાને પ્રવૃત્ત કરે છે. કાલે જોયું આપણે, સૂર્યમાં લોકોને પ્રવૃત્ત કરવાનું કર્તૃત્વ નથી. એ જ રીતે આત્મ ચૈતન્યમાં કોઈ કર્તૃત્વ નથી. સૂર્યના પ્રકાશની હાજરીથી બધી વસ્તુ પ્રવૃત્ત થઈ જાય. એ જ રીતે આ આત્મ ચૈતન્યની હાજરીથી, સાનિધ્ય માત્રથી આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ ચેતન છે. આ પણ પંચમહાભૂતનું બનેલું, આ શરીર પણ પંચમહાભૂતનું બનેલું. અહીંયા પ્રવૃત્તિ નથી, અહીંયા પ્રવૃત્તિ છે. આ બુક સ્ટેન્ડ કહીએ, પુસ્તક કહીએ, પાટલો કહીએ, બધા શું છે? પંચમહાભૂત છે. આ દેહ પણ પંચમહાભૂત છે. પણ આ બધામાં કોઈ પ્રવૃત્તિ નથી. અહીંયા પ્રવૃત્તિ જ છે એક. બીજું, જીવ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે છે એવું આપણે કહીએ છીએ. જો આત્મ સર્વવ્યાપી હોય તો ગતિ શક્ય છે? આ તો કોના જેવું થયું? પેલો 4 ધામ યાત્રા કરવા નીકળ્યો. ગુજરાતીઓ યાત્રા કરવા નીકળે ને પેલું પેકિંગ શરૂ થાય. પેલા કપડાનું પેકિંગ થાય, છેલ્લું પેકિંગ શાનું થાય? સેવ મમરા ને પછી સૂંઠની ગોળી ને ગોળ પાપડી ને આ બધું જોઈએ. પેલો સવારે ઉઠે ને એટલે એને સેવ મમરા ગાંઠિયા વગર ચેન પડે ને. બધું પેકિંગ થઈ ગયું. નાસ્તા બનાવી દીધા, નાસ્તા પેકિંગ પણ થઈ ગયા. એટલે પેલા કોઈક સગાએ પૂછ્યું બધું પેકિંગ થઈ ગયું કે હા બધું, બસ હવે એક જ પેકિંગ બાકી. શાનું પેકિંગ બાકી? હવે આકાશ પેક કરવાનું બાકી છે. આકાશ પેક કરવાનું નહીં. કેમ? સર્વવ્યાપી. તો પછી આત્મા એ સર્વવ્યાપી. અહીંયાથી આત્મા ત્યાં જવાનો? વિચારીજો. ગતિ અને આ ગતિ ભગવાન કહે છે શરીરમ યદવાપ્નોતિ યચ્ચાપિત કામસ યચ્ચાપિત ઉત્ક્રામતિ. વિચારી દો. તો પછી ગતિ, આ ગતિ કોની છે? આ કેમ જડ છે? આ કેમ ચેતન છે? એટલા માટે 3 વસ્તુ છે. આ સમજ. આ જડ છે, આ ચેતન છે અને ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. લોકો આ ચેતનને ચૈતન્યમાં ગોટાળા કરતા જ ફરતા હોય. વેદાંતમાં આવ્યા પછી આ સમજ નથી આવતી લોકો. શરીર ચેતન છે પણ ચૈતન્ય નથી. વિચારી દો. શરીર ચેતન કહેવાય પણ ચૈતન્ય કહેવાય. અને ચૈતન્ય સર્વવ્યાપી છે તો આ શરીર પણ શું છે? છતાં ભેદ કરવો પડે. ચેતન અને ચૈતન્યનો ભેદ આપણે કરવો પડે. કેમ કરવો પડે? કારણ કે આ બધાની સાથે સ્થૂળ અને ચૈતન્ય આત્માની વચ્ચે આ ત્રીજી વસ્તુ છે. સ્થૂળ શરીર અને ચૈતન્યની વચ્ચે એક ત્રીજી વસ્તુ છે. એને સૂક્ષ્મ શરીર કહેવાય. એને શું કહેવામાં આવે? સૂક્ષ્મ શરીર. આ સ્થૂળ શરીર જે છે એ સ્થૂળ શરીરની વિશેષતા એ છે કે એમાં સૂક્ષ્મ શરીર રહી શકે છે. આ સમજ. તો ચેતનતા, સાંભળજો, ચેતનતા ચૈતન્યને કારણે છે કે સૂક્ષ્મ શરીરને કારણે?
ચૈતન્યને કારણે ચેતન થાય તો આ બુક સ્ટેન્ડે ચેત હોવું જોઈએ. ચૈતન્ય સર્વવ્યાપી છે એટલે પહેલા કહી દીધું. આ બુક સ્ટેન્ડ પણ ચૈતન્ય છે કે નથી? છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ આ સમજવાનું. આ ચૈતન્ય જ છે પણ અહીંયા ચેતનતા દેખાય છે. અહીંયા ચેતનતા દેખાય છે. એનો અર્થ શું થાય? સૂક્ષ્મ શરીરને કારણે શરીરમાં ચેતનતા છે. આ સમજો. જડ અને ચેતનનો ભેદ કોને કારણે છે? એકમાં સૂક્ષ્મ શરીર છે, એકમાં સૂક્ષ્મ શરીર નથી. વિચારી દો. એટલે આગળ કહી ગયા સ્વચ્છેષુ બુદ્ધમ પ્રતિબિંબવત. આ સૂક્ષ્મ શરીરની વિશેષતા કેવી છે? સૂક્ષ્મ શરીર ચૈતન્ય જેવું છે એવું પ્રતિબિંબિત કરે. બુદ્ધિમાં જે પ્રતિબિંબિત ચૈતન્ય છે એ મનમાં પ્રતિબિંબિત થાય. મનમાં જે પ્રતિબિંબિત થયેલું ચૈતન્ય છે એ ઇન્દ્રિયમાં પ્રતિબિંબિત થાય. આ બધા સૂક્ષ્મ શરીર છે, આ સમજો. અને એક ઇન્દ્રિય સર્વવ્યાપી છે. શરીરમાં વ્યાપ્ત એક ઇન્દ્રિય કઈ છે? આ ત્વચા. તો ત્વચા જે સર્વવ્યાપી છે અને એમાં જે પ્રતિબિંબિત ચૈતન્ય છે એને કારણે આ શરીર કેવું લાગે છે? ચેતન લાગે. હવે સમજે? શરીરની ચેતનતા સૂક્ષ્મ શરીરને કારણે છે, ચૈતન્યને કારણે નહીં. પણ સૂક્ષ્મ શરીરમાં ચેતનતા કોને કારણે છે? ચૈતન્યને કારણે. સમજવાનું. એને એટલા માટે અહીંયા શું કે છે? સૂર્યાલોકમ યથા જના. આ જેટલી પણ ચેતનતા છે ત્યાં જ પછી પ્રવૃત્તિ છે. આ સમજો. જડ સ્થૂળ વસ્તુ છે પણ જડ હોય તો પછી ત્યાં પ્રવૃત્તિ શક્ય નથી. પ્રવૃત્તિ જે પણ કઈ થઈ રહી છે એ કોને કારણે છે? પ્રતિબિંબિત ચૈતન્ય જે છે. સૂક્ષ્મ શરીરમાં જે ચૈતન્ય પ્રતિબિંબિત થઈ રહ્યું છે એને કારણે સૂક્ષ્મ શરીર ચેતન છે અને સૂક્ષ્મ શરીરની ચેતનતાને કારણે આ સ્થૂળ શરીર ચેતન છે. આ ચૈતન અને જળનો ભેદ સમજવાનો. એટલા માટે એકવાર આ સૂક્ષ્મ શરીર અહીંયાથી નીકળી ગયું પછી આ શરીર શું થઈ જાય? જળ. આ વિચાર. હવે એક બીજો વિચાર કરી દો. વિચાર કરો. અહીંયાથી જીવ નીકળી ગયો, શરીર જળ છે પણ પૂર્ણતઃ જળ કહી શકાય? વિચારજો બરાબર. એના કોષનું શું થાય છે પછી? ત્યાં પેલા કોષ છે હજી, સમજજો. કોષ છે તો કોષને કારણે શરીરમાં શું થવાનું? હા, વિકાર આવવાનો. આ વિકાર આવે છે. પથ્થરમાં એવો વિકાર નહીં આવે, સમજજો બરાબર. દિવાલમાં એવો વિકાર, દિવાલે વિકારી છે, દિવાલે બદલાય છે, પણ દિવાલમાં જેવો વિકાર આવે એવો આ શરીરમાં વિકાર આવે છે. આ શરીર સડી જાય એવું કહેવાય. દિવાલ સડે એવું નહીં કહેવાય. દિવાલ સડી ગઈ એવું કહીએ? શરીર સડી ગયું એવું કહેવાય? સમજાય? કઈક ફરક પડે? કેમ? એનો અર્થ શું થયો? દિવાલમાં અને શરીરમાં પણ શું છે? ભેદ છે. એટલે મેં કીધું આ શરીરની વિશેષતા એ છે જે ચેતન સૂક્ષ્મ શરીરને ધારણ કરી શકે, દિવાલ નહીં કરી શકે. આ શરીર અનેક કોષોનું બનેલું. આ શરીર અનેક કોષોનું બનેલું અને દરેક કોષ સ્વયં પાછો ચેતન છે. દરેક કોષ પાછો સ્વયં કેવો છે? ચેતન છે. એ કોષ સ્વયં પણ વિભાજિત થઈને એકમાંથી બે, બે માંથી ચાર થઈ શકે.
આ શરીરથી તમને નહીં ખબર પડે. આ વૃક્ષનું એક્ઝામ્પલ લો. વૃક્ષ છે તો વૃક્ષ, સંપૂર્ણ જે વૃક્ષ છે ને એક જીવ છે. સંપૂર્ણ વૃક્ષ એક જીવ છે. એટલા માટે આપેલું વાક્ય છે ને, યથા પિંડે તથા બ્રહ્માંડે. આ સમજજો. તો એક વૃક્ષ સ્વયં એક સંપૂર્ણ શરીર છે જેમાં એક જીવ રહે છે, બરાબર. પણ એ વૃક્ષની ડાળી હું કાપી નાખું, એ ડાળી જડ કેવાશે? મુખ્ય વૃક્ષથી અલગ પડી ગઈ અને એ ડાળીને હું રોપું તો પાછો નવો છોડ ઉગે. એનો અર્થ શું થયો? એક એક કોષ પણ કોણ છે? જીવંત છે. આ ટિશ્યુ કલ્ચર કોને કારણે શક્ય બને? હવે જે આ ડાંગર બનાવવા આપણે કરીએ કે આ શેરડી, હવે શેરડીમાં ટિશ્યુ કલ્ચર આવી ગયા, સમજજો. શેરડીનો જે એક કોષ છે, એક કોષમાંથી આખું શેરડીનો છોડ બને. એક ડાળી મૂકીએ અને ડાળીમાંથી આખો છોડ બને. એનો શું થયો? એક એક કોષ પાછા ચેતન હોવા જોઈએ, નહીં તો શક્ય બને ને. આ સ્ટેમ સેલ જે છે ને, સ્ટેમ સેલ માંથી પાછો આખો એક મનુષ્ય શરીર બનાવે. પેલું ઘેટું પહેલું બનાવ્યું એ લોકો. એનો અર્થ શું થયો? એક એક કોષમાં પણ સંપૂર્ણ શરીર બનાવવાની સંભાવના છે. શું કહેવાય? પોટેન્શિયલ કહેવાય, સંભાવના. એટલે એક એક કોષ પણ સ્વયં જીવંત છે, સમજો. અને એ બધા કોષ, જીવંત કોષ ભેગા મળીને એક સૂક્ષ્મ શરીર બનાવે. અને એ સૂક્ષ્મ શરીર આ શરીરમાં રહે અને પછી જીવ અહીંયા શું કરતો હોય? આ શરીર ભોગવે છે. અહીંયા આગળ ભોગાયતનમ ઉચ્યતે, ભોગ સાધનમ ઉચ્યતે. સમજ? એનો અર્થ શું થયો? એક એક કોષને જો જીવ માનીએ તો તમે એ બધા જીવ માટે હિરણ્ય ગર્ભ કહેવાય. કે એક એક કોષ એક એક જીવ છે અને આ સંપૂર્ણ શરીર તમે ધારણ કરેલું છે. જ્યાં સુધી તમે અહીંયા છો ત્યાં સુધી જ આ શરીર છે. તમે છોડ્યું એટલે શરીરનું શું થવા માંડે? ડિસઇન્ટિગ્રેશન કહેવાય, વિઘટન કહેવાય. એને વિજ્ઞાનમાં એને શું કહેવાય? આ શરીરમાં જે બધા સેલ છે એ શું થવા માંડે? વિઘટિત, રિડ્યુસ થાય. આ વિઘટન શરૂ થઈ જાય. એવું વિઘટન આ દિવાલમાં નહીં મળે, સમજો. ચેતન હોય ત્યાં જ વિઘટન શક્ય છે. એટલે એક એક કોષનું કોષ કેન્દ્ર છે આ ચેતન છે, આ સમજો. એટલા માટે સંપૂર્ણ શરીર ચેતન છે. એક એક કોષ એનો શું છે? ચેતન છે. વિચારી. પણ આ બધી ચેતનતા કોને કારણે છે? સૂક્ષ્મ શરીરને કારણે. સૂક્ષ્મ શરીરની હાજરીથી જ ચેતનતા છે. અને આ શરીરની વિશેષતા એ છે, એને યોનિ કહેવાય, જેમાં જીવ રહી શકે, જે સૂક્ષ્મ શરીર ધારણ કરી શકે એને યોનિ કહેવાય. પછી એ કીડી હોય, પુત્ર હોય, દેવ હોય, યક્ષ હોય કે ગંધર્વ હોય. એટલા માટે ઇન્દ્ર પણ જીવ જ છે. ઇન્દ્ર પણ કોણ છે? એક જીવ છે. એને પણ પુણ્યને કારણે ઇન્દ્ર પદ પ્રાપ્ત થયું. એ જ રીતે એક જીવ છે જેને એટલા બધા તપશ્ચર્ય અને પુણ્ય કર્યું કે એને પેલું બ્રહ્મ પદ મળે, એટલે બ્રહ્માજી બને. સમજ? મનુ બને, બ્રહ્માજી બને. પણ એ બધા પણ કોણ છે? જીવ છે. પણ બ્રહ્મલોકમાં બ્રહ્માજી બને અને નારાયણ એને સ્વયં રુદા, સમજો. તેને બ્રહ્મ રુદા પરમાત્મા એ બ્રહ્માજીને જ્ઞાન આપી દે એટલે પછી જન્મ નથી ત્યાં. પણ બ્રહ્માજી બનવા વાળો પણ કોણ છે? જીવ જ છે. એટલે ભગવાને કેવું પડ્યું? આ બ્રહ્મ ભુવન લોકાન પુનરાવર્તિનો અર્જુન.
બ્રહ્મલોકમાં ગયા પછી પેલો અજ્ઞાની તરીકે પાછો આવી શકે, શક્યતા છે? પૂજ્ય સ્વામીજી એટલે બહુ સરસ કે બ્રહ્મલોકમાં પહોંચી તો ગયો, પણ બ્રહ્માજી સૃષ્ટિ કરવામાં એવા પ્રવૃત્ત છે અને સૃષ્ટિ પ્રવૃત્તિને કારણે એવી રાજસિક બુદ્ધિ થઈ ગઈ છે કે પેલો બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરવાનો ટાઈમ નથી એમની. એટલે બ્રહ્માજી સૃષ્ટિ પ્રવૃત્તિમાંથી, આપણી દેશી ભાષામાં શું કહેવાય, નવરા પડે, વ્યસ્ત છે સર્જનમાં. એ સર્જનમાંથી ક્યાંક એમને કઈક સમય મળ્યો અને ઉપદેશ કર્યો તો જ્ઞાન અવશ્ય છે, પણ ઉપદેશ વગર તો જ્ઞાન છે જ નહીં, આ સમજજો. એટલે સ્વામીજી કહે કે ત્યાં જયારે એને બ્રહ્માજી ઉપદેશ કરે ત્યારે એને શું યાદ આવે? ત્યાં વિશેષ પ્રકારની ઉપાધિ છે. આ ક્યાંક સાંભળેલું ને એવું લાગે છે. અહીંયા ગુરુજીએ કીધું તું બ્રહ્મ છે, અક્કલમાં નહીં આવ્યું, પણ બ્રહ્મલોકમાં જઈને પછી શું થયું? આ બધું આ વેદાંત તો મેં સાંભળેલું છે, આ તો કઈ નવું નથી. આ બ્રહ્માજી કઈ નવી વાત કરતા નથી એવું કેમ લાગે? કે અહીંયા સાંભળીને ગયેલો હોય છે, પણ અહીંયા સાંભળ્યું ત્યારે એને બ્રહ્મ જ્ઞાન થયું ને. એટલે સ્વામીજી કે એને બ્રહ્મ જ્ઞાન માટે ક્યાં જવું પડ્યું? એટલે બ્રહ્મલોકમાં જવું પડ્યું. આ વિચારી એને ક્રમ મુક્તિ કહેવાય. શાસ્ત્રમાં એને શું કહેવાય? ક્રમ મુક્તિ કહેવાય. પણ જયારે સદ્ય મુક્તિ, શંકરાચાર્ય જે છે, જયારે સદ્ય મુક્તિ અહીંયા જ અત્યારે જ મોક્ષ શક્ય છે, તો પછી બ્રહ્મલોકમાં જવાની જરૂર શું છે? ભગવાન એ જ કહે છે ને, જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. અહીંયા જયારે જ્ઞાન રૂપી અગ્નિ સર્વ કર્મને બાળીને ભસ્મ કરી શકતા હોય તો પછી બ્રહ્મલોકમાં જવાની જરૂર છે? આ બધું વાયા વાયા કહેવાય. અને શું કહેવાય? અહીંયા જ સત્ય મુક્તિ, ચિંતા કરવાની જ નહીં. જે કરવું હોય ને અહીંયા જ કરી લેવો. એ પછી કોણે જોયું? જો કલ કરે સો આજ કર, આજ કરે સો અબ કર. સમજો? એટલે અહીંયા શંકરાચાર્ય બહુ સુંદર છે બધા શ્લોક. શંકરાચાર્યજી કહે છે આ બધા શ્લોક દ્વારા આપણને કહે છે આ પ્રકારથી તમે આત્માનું ચિંતન કરો. જેમ સૂર્યની હાજરીમાં બધી વસ્તુ પ્રવૃત્ત થાય છે, એમાં સૂક્ષ્મ શરીર જે છે એ પ્રવૃત્તિ કોને કારણે કરે છે? આત્મ ચૈતન્યમાં આશ્રિત છે. અને આત્મ ચૈતન્ય પેલો લલ્લુ પાનવાળા જેવું નહીં કરવાનું. આત્મ ચૈતન્ય એટલે તમે સ્વયં છો, તમારે કારણે આ પ્રવૃત્તિ થઈ રહી. પણ આપણે શું માનીએ? આપણે કોને આશ્રિત છીએ? આપણે દેહને આશ્રિત છીએ, આપણે મનને આશ્રિત છીએ, આપણી ઇન્દ્રિયને આશ્રિત છીએ. પણ અહીંયા શું કહે છે? તમે એને આશ્રિત નથી, એ તમારે આશ્રિત. તમે એના પર પરતંત્ર નથી, તમે સ્વતંત્ર છો. એક એક શ્લોક એક એક વસ્તુ બતાવે આ સમજવા. એક એક શ્લોક શું કરે? તમારો એક એક સ્વરૂપને પ્રગટ કરવાનો પ્રયત્ન કરે. પ્રવૃત્તિ ઇન્દ્રિયોની છે, મારી નથી. હવે શું કીધું? આ બધા તમારા પર આશ્રિત છે, તમે બધા પર આશ્રિત નથી. દેહ હોય તો પણ ઠીક છે, ન હોય તો પણ શું છે? કોઈ ફરક મને પડતો નથી. વિચાર, ઇન્દ્રિય કામ કરે કે નહીં કરે, મને કોઈ ફરક પડે છે. એકવાર આત્મ ચૈતન્ય સ્વતંત્ર છે ખબર પડી, પછી આંખ ન જુએ તો પણ શું છે? દુઃખી થવાનું. કે ઉપનિષદ ભણી ગયા? યત ચક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુગુંસી પશ્યતિ. જેને આંખ દ્વારા જોઈ શકાય નહીં, પણ જેને કારણે આંખ જુએ છે, એનો શું થયો? આંખ દર્શન ક્રિયા માટે, પોતાના અસ્તિત્વ માટે કોના પર આધાર રાખે? તદેવ બ્રહ્મ ત્વં વિદ્ધિ. એ જે ચૈતન્ય આત્મા છે એ કોણ છે? બ્રહ્મ છે. યન મનસા ન મનુતે યેનાહુર મનોમદમ તદેવ બ્રહ્મ ત્વં વિદ્ધિ. જેનું મનને
કારણે મનથી જેનું ચિંતન થઈ શકે નહીં, પણ જેને કારણે મન ચિંતન કરે છે એ ચૈતન્ય આત્મા તમે છો. તે કોણ છે? બ્રહ્મ છે. તદેવ બ્રહ્મ તમ વિદ્ધિ. વિચારી યન પ્રાણેન ન પ્રણેતે યેન પ્રાણ ગુંસી. આ પ્રાણ કોને કારણ? પ્રાણ ચાલે છે એટલે તમે નથી, તમારે કારણે પ્રાણ ચાલી રહ્યા છે. વિચાર, એનો અર્થ શું થયો? આ સંપૂર્ણ જગત ચૈતન્યમાં આશ્રિત્ય તમારે આશ્રિત છે. તમે આ બધાને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર છો. તમે સ્વતંત્ર છો. આ બધા કેવા છે? પરતંત્ર છે. પણ અત્યારે આપણી હાલત શું છે? એટલે મીરાબાઈ શું કેવું પડ્યું? ઉલટ ભયે મોરે નૈન ને. ઉલટાવાનું જ છે. આ બધા પર હું આશ્રિત નથી, આ બધી વસ્તુ મારા પર આશ્રિત છે. એ બધું બરાબર, પણ જો આત્મા શુદ્ધ ચૈતન્ય છે, અકર્તા છે, સ્વતંત્ર છે, પણ આ દેહ જડ છે, આ ઇન્દ્રિય જડ છે, એના ગુણ છે, એના કર્મ છે. તો આ ગુણ અને કર્મને આત્મામાં અશુદ્ધિ આવી ગઈ તો જ પછી તો જન્મ થાય. તો કે ખરેખર અશુદ્ધિ આવી ખરી? એટલે હવે પછીના શ્લોકમાં શું કહે છે? દેહેન્દ્રિય ગુણાન કર્માણી અમલે સચ્ચિદાત્મની અધ્યસ્યંતિ અવિવેકેન. અવિવેકને કારણે આ આત્મા પર શું કરવામાં આવ્યું છે? દેહેન્દ્રિયોના ગુણ, દેહેન્દ્રિયોના કર્મ શું કરવામાં આવ્યા છે? અધ્યસ્યંતિ, અધ્યારોપિત કરવામાં આવ્યા છે. એનો શું થાય? અમલે આત્મની. હવે શું કે છે? આત્મા કેવો છે? નિત્ય શુદ્ધ ચૈતન્ય. કોઈ પણ પ્રકારના ગુણને કારણે આત્મા ગુણવાન બનતો નથી. સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ. વિચાર, નિર્ગુણમ ગુણ ભોક્તૃ છે. આત્મા કેવો છે? નિર્ગુણ ચૈતન્ય. જાણે કે કેવો દેખાઈ રહ્યો છે? ગુણ ભોક્તૃ છે. આ બ્રહ્મ કેવું દેખાય છે? જાણે કે ગુણ ભોગવી રહ્યું છે, પણ ખરેખર બ્રહ્મ કેવું છે? નિર્ગુણમ છે. કે આ બ્રહ્મમાં કોઈ કર્મ થઈ રહ્યું છે? ના. જો સમજજો, ઋષિકેશમાં વર્ષોથી આ બેંકની એક પદ્ધતિ છે. ઋષિકેશ, હરિદ્વાર, કાશી, આ બધા મહાત્માઓ છે. તો ઘણા મહાત્માઓ એવા હતા અને અત્યારે પણ છે. એ લોકો કોઈ આશ્રમ, કોઈ ટ્રસ્ટ, કોઈ સંસ્થા બનાવીને, પણ એ લોકોને પણ દક્ષિણા મળતી હોય, એ લોકોની પાસે પણ દાન આવતું હોય, એટલે વ્યક્તિગત નામે એ લોકો એક ખાતું ખોલાવેલું હોય અને એ ખાતામાં પૈસા જમા કરતા. આપણને એવું દેખાય કે આ ભસ્મ લગાવીને મહાત્મા સૂતા છે. બેંકમાં જુઓ ને તો લાખ 2 લાખ હોય. આ સમજો. પછી આપણે અહીંયા પણ એવું થાય, 1 વર્ષ સુધી જો બેંક પણ ટ્રાન્ઝેક્શન નહીં કરે તો બેંક વાળા શું કરે? પેલો પોસ્ટકાર્ડ લખે. પછી પોસ્ટકાર્ડ નો જવાબ નહીં આવે એટલે પેલો પટાવાળાને મોકલે કે પેલા કાકા છે કે નથી. જાતા એવી જ રીતે ઋષિકેશમાં પણ શું કરવામાં આવે? એ 6 મહિના થાય, 8 મહિના થાય, એટલું ટ્રાન્ઝેક્શન થાય નહીં. એટલે એ લોકો તપાસ કરવા મોકલે પેલા કે ભાઈ જો પૂછ્યા તો પેલા સાધુ મહાત્મા છે કે નથી. એટલે પેલો પૂછવા જાય ને એટલે કે હા છે તો ખરા, પણ મહારાજ કુંભ મેળામાં ગયેલા છે. મહારાજ ઉજ્જૈનમાં કુંભ મેળો છે. કુંભ મેળો 4 મહિના ચાલતો હોય. એટલે કે મહારાજ ક્યાં ગયેલા છે? આ મહારાજ તો કુંભ મેળામાં ગયા છે. આ મહારાજ કુંભ મેળામાં જાય પણ ત્યાંથી સીધી ટ્રેન પકડીને ઋષિકેશ આવે નહીં. આ સમજવા. પછી હવે ઉજ્જૈન ગયા જ છીએ
તો પછી ઓમકારેશ્વર જઈ આવે, પછી જગન્નાથપુરીના દર્શન કરે, પછી પેલા અયોધ્યામાં દર્શન કરે. આમ શું કરતા જાય? એ પાછા ફરતા ફરતા પહોંચે. 4 મહિના કુંભ મેળો ને એના પહેલા નીકળી ગયા, 4 મહિના કુંભ મેળા મારે અને પછી ફરતા ફરતા પહોંચે. એટલે આરામથી 6-8 મહિને જ પહોંચતા હોય. એટલે 2-3 વાર એ લોકો નોટિસ મોકલે ને 2-3 વાર તપાસ કરે ને પછી ખબર પડે કે મહાત્માનો કોઈ પત્તો નથી. પછી જે ખાતામાં પૈસા હોય એમ શું કરવાનું? શું કરે? એ બધું સરકારમાં જતું રહે. આ સરકારને આવી ઘણી કમાણી છે, આ સમજવું. આપણે કર તો ભરીએ જ છે. આ વિચાર એનો શું થયો? 2.5 લાખ રૂપિયા બેંકમાં છે, પણ એ 2.5 લાખ રૂપિયાને દાવો કરનાર કોઈ નથી. એટલે શું કરવાનું? સરકારના થઈ જાય. એ જ રીતે આ કર્મ તમારા છે, દાવો કરવાની જરૂર જ નથી. સમજાય ગયું? દ્રષ્ટાંત આપો ને લોકોને એમ થાય કે મારા માતાજી કુંભ મેળો ને મહાત્મા કાઢી લાવી મૂકી દીધી. આપણે કરીએ છીએ, કહીએ છીએ આ મારું કર્મ છે ને એટલે એ કર્મ તમને વળગે છે. નૈવ કિંચિત કરોમિ. અત્યારે જ હું કઈ કરું છું એમ નહીં. પહેલા પણ શું છે? હું કોઈ કર્મ કરતો નથી. આ સમજો. 5મા અધ્યાયમાં એટલે આત્મા ચૈતન્યનું ત્યાં વર્ણન કરતા શું કીધું? ન કર્તૃત્વમ ન કર્મણિ ન કર્મ ફલ સંયોગ. હું કરતા નથી, મારું કોઈ કર્મ છે જ નહીં, અને કર્મ ફળ સાથે મારો ક્યારેય કોઈ સંયોગ થતો નથી. એ જઈને શું કે છે? દેહેન્દ્રિયના જે ગુણ છે, દેહેન્દ્રિયની જે કર્માણી એટલે કે કર્મો છે, એ બધા આત્મા પર શું કરવામાં આવે છે? અધ્યસ્યંતિ અવિવેકેના. અવિવેકને કારણે, અજ્ઞાનને કારણે, મોહને કારણે અધ્યાસ કરવામાં આવ્યો છે. હકીકતમાં આત્માનું કોઈ કર્મ છે જ નહીં. જો આત્મામાં કોઈ કર્મ જ નથી, આ સમજો. આપણે બોલીએ ખરા, પણ એના પછીના જે પગથિયા છે ને આપણે ચૂકી જઈએ. આત્મામાં જો કર્મ છે જ નહીં, તો પછી ઉત્તર જન્મ ને પૂર્વ જન્મ છે? મહાત્માનો પૂર્વ જન્મ હોય? એટલે વૃંદાવનમાં જાઓ અને ઋષિકેશ, હવે બધું બદલાઈ ગયું, બધું ત્યાંય બધો વ્યવસાય થઈ ગયો. પહેલાના જમાનામાં જો કોઈ મહાત્માને પૂછે ને, એટલે પેલો મહાત્મા એક જ વાક્ય બોલે, મહાત્મા કી અગલી પીછલી નહીં હોતી है. પણ આપણું બધું આગળ પાછળ ઘણું હોય. પૂર્વ અગલી પીછલી એટલે શું છે? પૂર્વ જન્મ કે ઉત્તર જન્મ મહાત્માનો છે જ નહીં. આ વિચારી જો. જો કર્મ જ નથી તો કયા પૂર્વ જન્મની વાત તમે કરો? કર્મ જ નથી, કયા ઉત્તર જન્મની તમે વાત કરો? ગુણાન કર્માણી અધ્યસ્યંતિ અવિવેકે. એનો શું થયો? પૂર્વ જન્મ ને ઉત્તર જન્મ પણ કોને કારણે છે? અવિવેકે. અવિવેકથી છે. ગગને નીલતાદિવત. આકાશ ભૂરું દેખાય છે, પણ ભૂરો પડવું એ શું છે? અધ્યસ્યતે. એને શું કરવામાં આવે છે? અધ્યારોપ કરવામાં આવે. આકાશમાં ભૂરાપણું છે જ નહીં. એમ આત્મામાં ગુણ પણ નથી, આત્મામાં કોઈ કર્મ પણ નથી. એનો શું થયો? સત્વ કહીએ, રજ કહીએ કે તમો કહીએ, પણ શું છે? ગીતામાં એટલે ભગવાન કે અર્જુને પૂછ્યું, ભગવાન આ ગુણાતીત કોને કહેવાય? પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ. સત્વ ગુણ એટલે પ્રકાશ છે, પ્રવૃત્તિ એટલે રજો ગુણ છે, મોહ એટલે શું છે? તમો ગુણ છે.
નહીં? જો આ એટલા માટે ભગવાન બહુ સરસ ત્યાં કહે છે, પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ પ્રવૃત્તાની ન કાંક્ષંતિ. આજે ગુણાતીત છે કોણ છે? આ ત્રણને અનુરૂપ પ્રવૃત્તિની ઈચ્છા નથી કરતો. નિવૃત્તાની સંપ્રવૃત્તાની ન કાંક્ષતિ નિવૃત્તાની ચ ન. નિવૃત્તિ પણ કોને કારણે? આજે વિચારજો. અમારે તો મહાત્મા નિવૃત્ત છે. આપણે પ્રવૃત્તિ ને નિવૃત્તિ કઈ દ્રષ્ટિએ છે? દેહેન્દ્રિયની દ્રષ્ટિએ છે. સમજો, હું નિવૃત્ત છું એમ કહીએ એ પણ શું છે? અકર્મણી કર્મયઃ પશ્ય. કર્મ કો કે અકર્મ કો, પ્રવૃત્તિ કો કે નિવૃત્તિ કો, આ બધું કોને આશ્રિત છે? દેહેન્દ્રિયને આધાર. અને એટલા માટે ભગવાન શું કહે છે? સંપ્રવૃત્તાની ન દ્વેષ્ટિ. પ્રવૃત્તિનો વિરોધ પણ નથી, નિવૃત્તિની ઈચ્છા પણ નથી. આ વાક્ય બહુ મજાનું. એનો અર્થ શું થયો? પ્રવૃત્તિ હોય કે નિવૃત્તિ હોય, મહાત્માને કોઈ જ્ઞાનીને કોઈ ફરક પડતો જ નથી. કે આત્મામાં પ્રવૃત્તિ પણ નથી, આત્મામાં નિવૃત્તિ પણ નથી. એટલે ત્યાં ભગવાન કહે છે ન સંપ્રવૃત્તાની દ્વેષ્ટિ. એને આ પ્રવૃત્તિ જ નહીં, ભગવાને તો શું કીધું? સંપ્રવૃત્તાની. એનો અર્થ શું થયો? ઘણા બધા કર્મો કરવા છતાં પણ કર્મો પ્રત્યે એને કોઈ પ્રકારનો વિરોધ નથી. જેવી રીતે આકાશ બુરાપણાનો વિરોધ કરે છે, લાલિમાનો વિરોધ કરે છે, એ પ્રવૃત્તિ પ્રત્યે દ્વેષ કરવો પણ શું છે? અજ્ઞાન જ છે, અવિવેક જ છે. અને નિવૃત્તિમાં પ્રેમ કરવો પણ શું છે? અવિવેક છે. આ સમજો. એટલે આત્મામાં કોઈ કર્મ છે જ નહીં. જ્યારે કર્મ જ નથી, ગુણ નથી, સત્વ રજ તમ ગુણ હોય તો એને આધારે પ્રકાશ, પ્રવૃત્તિ કે મોહ કર્મ આવવાના છે. સાત્વિક કર્મ કહીએ, રાજસિક કર્મ કહીએ, તામસિક કર્મ કહીએ, એ ગુણને આધારિત છે. પણ આત્મા કેવો છે? નિર્ગુણમ ગુણ ભોક્તૃ છે, અનાદિત્વાદ નિર્ગુણત્વાદ છે જ નહીં. એનો અર્થ શું થયો? છે જ નહીં એમ કહીએ એનો અર્થ શું થયો? એની નિવૃત્તિની જરૂર છે. આ તો માટીએ એક નવી સંસ્થા શરૂ કરી. શાના માટે? ઘડાની નિવૃત્તિ માટે. માટીએ ઘડાની નિવૃત્તિ કરવાની. જિંદાબાદ મુર્દાબાદ કરે માટી. શાના માટે? માટી ઘડાનો વિરોધ કરે, માટીને ઘડાનો ભાર લાગે. છે જ નહીં. આ સમજજો. આગળ જોઈ ગયા. બાદ સામાન અધિકરણ કહેવાય. ઘડો માટી છે. આ સમજજો. ઘડો મિથ્યા નથી. ઘડો મિથ્યા છે એમ કે ને એ મરદ ખોટા છે. ઘડો મિથ્યા નથી. ઘડો શું છે? માટી છે. એટલે માટીથી સ્વતંત્ર ઘડા નામની વસ્તુ છે જ નહીં. ઘડો માટી છે. મુંડક અભેદમાં છેલ્લે આવશે આ વિશ્વ બ્રહ્મ માત્ર છે. એટલે જ ભગવાનને ભાર લાગતો નથી. આપણને આખા ગામનો ભાર લાગે. ભગવાન આટલી બધી પ્રવૃત્તિ કરે છતાં શું કે છે? તસ્ય કર્તારમ અપી મામ વિદ્ધિ અકર્તારમ અવ્યયમ. અવ્યયમ એટલે કે અસંગ છું. આ કોઈ પ્રવૃત્તિની મારા પર અસર થતી જ નથી. એને માટે પેલું દ્રષ્ટાંત આપવામાં આવે કે એક વાર ગોકુળમાં ભગવાનને સમાચાર મળ્યા કે યમુનાને સામે કિનારે દુર્વાસા મુનિ આવ્યા. દુર્વાસા મુનિ આવે ને એટલે પહેલું ભોજન જ હાજર કરી દેવાય. એટલે કૃષ્ણ ભગવાને ગોપીઓને કીધું ભોજન તૈયાર કરો. કેમ? દુર્વાસા મુનિ આવ્યા છે. બધી ગોપીઓએ શું કર્યું? સરસ મજાનો પકવાન તૈયાર કરે. કથા સાંભળી છે કે નથી સાંભળી?
ગોપીઓ તો ભોજન તૈયાર કરીને નીકળી પડી. હવે એ જ વખતે યમુનામાં પૂર આવ્યું, પાણી ભરાયું. પાણી એવું ભરાયું એટલે ગોપીઓ કૃષ્ણને કે કૃષ્ણ હવે આ યમુનાને કેમ પાર કરવી? એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે ગોપી જે કહેવા આવીને એને કે કામ કર, ત્યાં જઈને યમુના રાણીને એટલી જ પ્રાર્થના કરજે કે કૃષ્ણ જો અનાદિ બ્રહ્મચારી હોય તો માર્ગ કરી આપ. હવે પેલી ગોપી બિચારી મૂછમાં હશે, આ સમજજો, બોલાય નહીં ભગવાન આગળ કશું. એટલે ગોપીએ જઈને પેલી બીજી ગોપીઓ જે હાથમાં થાળ લઈને ઉભેલી કે કૃષ્ણએ એવું કીધું કે તમે બધા યમુના રાણીને એટલું જ કહેજો કે આ શ્રી કૃષ્ણ જો અનાદિ બ્રહ્મચારી હોય તો પછી અમને માર્ગ કરી આપો. એટલે અડધું પડધું આમ શ્રદ્ધા સાથે શું છે, આ ગોપીઓ યમુના રાણીને પ્રાર્થના કરી. અચાનક યમુના રાણીએ શું કર્યું? બોલો માર્ગ કરી આપ. ગોપીઓ ગઈ, દુર્વાસાને ખવડાવ્યો ને જેટલું લઈ ગઈ ને બધું દુર્વાસાથી સ્વાહા કરી ગયા. ગોપીઓ જોતી જ રહી ગઈ. જયારે ભગવાને આ ભોજન તૈયાર કરાવડાવ્યું ત્યારે ગોપીઓને એમ થયું કે આટલું બધું તો કોને માટે કરાવતા હશે? તો ભગવાને કીધું એટલે કરી દીધું. ત્યાં જઈને જોઈએ તો બધી થાળી શું થઈ ગઈ? સફાચટ. પાછળ યમુનામાં તો પાણી હતું, જવું કેમ સામે પાર? એટલે દુર્વાસા મુનિને કે મહારાજ કઈક હવે કરો, આ સામે પાર જવું છે. એટલે કઈ નહીં, યમુના રાણીને એટલું જ કહી દો કે આ દુર્વાસા નિત્ય અભોક્તા હોય, અત્યારે ખાધું. યમુના રાણીને ખાલી એટલું જ કહેજો કે આ દુર્વાસા શું છે? નિત્ય અભોક્તા હોય તો માર્ગ કરી આપો. યમુના રાણીને શું કર્યું? આ સમજો, યમુના રાણી સામાન્ય નથી, સૂર્ય ભગવાનની પુત્રી છે. યમુના રાણી કોણ છે? સૂર્ય ભગવાનની પુત્રી, યમરાજાની બેન છે. આ સમજ, એ યમુના રાણીએ ધર્મરાજને બોલાવે, એક ભાઈબીજ છે. આ સમજ, અને એક ધર્મરાજ, યમરાજ અને યમુનાનો ભાઈ શનિ છે. આ સમજમાં ચાર છે. તાપી પણ સૂર્યદેવની, એટલે સૂર્યપુત્રી છે. તાપી નથી ખરેખર નામ, શું છે? સૂર્યપુત્રી છે. તાપી, યમુના, ધર્મરાજ અને શનિ, આ ચાર સૂર્યના પુત્ર બાળકો. એટલે યમુના રાણી સૂર્ય ભગવાનની પુત્રી, ત્યાં જ્ઞાન અજ્ઞાન ને અવિવેક નો વિચાર નહીં કરવાનો. સમજ, એટલા માટે ત્યાં એવું કહેવાય ગંગા સ્નાન. આ ગંગા આપણને ક્યારે પાવન કરે? ગંગામાં સ્નાન કરો ત્યારે. ગંગા સ્નાન, યમુના પાન. યમુનાનું શું કરવાનું હોય? પાન કરો. નર્મદા દર્શન, નર્મદાને દર્શન કરો એટલે પાવન થઈ ગયું. તાપી સ્મરણ, તાપીને તો ખાલી શું કરવાનું છે? સ્મરણ. સૂર્યપુત્રી છે. વિચાર, ભગવાન કે છે હું અનાદિ બ્રહ્મચારી છું, અને દુર્વાસાથી શું કે છે? નિત્ય અભોક્તા આત્મા. ગગને નીલતા દિવસ અદ્યસ્યંતે. એ કહી શકે ને તો આપણે કહી શકીએ. આ સમજો, તો કહેવા માટે શાની જરૂર પડે? નાયમાત્મા બલહીને ન લભ્ય. એને માટે શું જોઈએ? આત્મબળ. હું કોઈ કર્મ કરતો જ જાહેરમાં બોલવાનું નથી. આ શું છે? સમજદારી કેળવવાની. એટલે શંકરાચાર્યજી મેં આગળ કીધું એમ આ નિધિધ્યાસન માટે એક એક આપણને શ્લોક આપે છે, આપણને સમજાવે છે. અદ્યસ્યંતે. પણ જે આ બધો અધ્યાસ કોને કારણે? સીધી ભાષામાં શું કહેવાય? અધ્યારોપ અધિષ્ઠાનને અસર કરી શકે નહીં. મૃગજળ રેતીને ભીંજવી શકે નહીં. એ જ રીતે આત્મા પર જે પણ કઈ તમે અધ્યારોપ કરો છો, એ અધ્યારોપ અધિષ્ઠાન આત્મા પર કોઈ અસર પાડી શકે. અસમજ.
પણ આપણી મુશ્કેલી ક્યાં છે? માતાજી તમે એની ક્યાં વાત કરો? આ વરસાદ પડે ને એની અમારા પર તો અસર પડે. બધું જ અમને ભીંજવી જાય, બધું અમને બાળી જાય. કેટલી વસ્તુ અમને બાળે, કઈ કેટલી વસ્તુ ભીંજવે, કઈ કેટલી વસ્તુ અમને દુઃખી કરી જાય. એટલે મેં કીધું આ ચિંતન કરવું પડે. હું કોઈ કર્મ કરતો નથી, હું કોઈને આશ્રિત નથી, અને આમાંની કોઈ પણ વસ્તુ શું છે? જેમ ભૂરાપણું આકાશને રંગી શકે નહીં, એમ આ ગુણ કે આ કર્મ મારા પર શું છે? અધ્યસ્ત છે, અધ્યારોપિત છે. એટલા માટે ભગવાન કહે છે કે નિવૃત્તિ કરીને પછી જો એમ વિચારો ને કે હું નિર્ગુણ નિવૃત્ત છું, પણ ભગવાન તો શું કહે છે? પશ્યન, શૃણવન, સ્પૃશન, જિગ્રન બધી જ પ્રવૃત્તિ થઈ રહી છે. બધી પ્રવૃત્તિ થવા છતાં પણ આત્મા કેવો છે? નૈવ કિંચિત કરોમિતિ કર્મણ્યભી પ્રવૃત્તો, કર્મમાં અભિપ્રવૃત્ત, સારી રીતે પ્રવૃત્ત હોવા છતાં પણ નૈવ કિંચિત કરોતિ. આખી ગીતામાં ભગવાન આ ચર્ચા કર્યા. તમે તો વિચાર કેમ ભગવાન શું કે છે? આ બધાની નિવૃત્તિ કરવાની નથી, છે જ નહીં, એ જાણવાનું છે. કર્મની નિવૃત્તિ કરવાની નથી. આત્મામાં કોઈ કર્મ શક્ય જ નથી. ચૈતન્યમાં કર્મ માટેની કોઈ સામગ્રી છે જ. કર્મ કરવું હોય તો શેની જરૂર પડે? કર્મેન્દ્રિયની જરૂર પડે. સામગ્રી એટલે કર્મેન્દ્રિય. પણ ચૈતન્યમાં કર્મેન્દ્રિય છે અધ્યસ્ય નથી. આ કર્મેન્દ્રિય પણ આત્મામાં શું છે? અધ્યારોપિત છે. પણ કે આ અધ્યાસ તમે અધ્યારોપ ક્યાર ના બોલ કરો, પણ છે જ નહીં તો પછી અધ્યાસ પણ કેમ થયો? છે જ નહીં તો પછી શું છે? અધ્યારોપે હોવો જ નહીં જોઈએ, અધ્યાસ નહીં હોવો જોઈએ. એટલે આગળના શ્લોકમાં શું કે છે? અજ્ઞાનાત માનસો ઉપાદેહે. આ બધું કોને કારણે? આગળ મેં કીધું બે જ વસ્તુ છે આ વેદાંતમાં, સમજજો. એક છે અજ્ઞાન. આ બધું ગોળ ફરીને ક્યાં આવીને ઉભું રહી જાય? આ અજ્ઞાન પર જ આવીને ઉભું રહી જાય. એટલે શંકરાચાર્યજી કહે છે આ બધો અધ્યાસ કહીએ, આ બધો અધ્યારોપ કહીએ, જન્મ મરણ કહીએ, આ સગા સંબંધી કહીએ, આ બધું કોને કારણે છે? અજ્ઞાનાદે. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. વિચાર છે જ નહીં તો બધું કોને કારણે? જ્યાં સુધી અવિદ્યા દેવી બેઠી છે ત્યાં સુધી આ બધું થવાનું. એટલે આગળ શંકરાચાર્યજી કહી ગયા અવિરોધી તયા કર્મ. આ કર્મ ન અવિદ્યા નિહંતે. આ અવિદ્યા નિવૃત્તિ કર્મ કરી શકે નહીં. વિદ્યા અવિદ્યા નિહંતે તેજસ્તિમિર સંગવત. આ બધું જે છે કોને કારણે છે? અવિદ્યાને કારણે. અને અવિદ્યા પણ શું છે? માનસ ઉપાધિ. અવિદ્યા પણ ક્યાં છે? આત્મામાં છે. માનસ ઉપાધિ આ મનમાં જ છે અવિદ્યા. અને મનમાં રહેલી અવિદ્યાની નિવૃત્તિ કરી દીધી પછી શું થવાનું? કોઈ ફરક જો સમજજો. અવિદ્યા અવસ્થામાં પણ તમે સચ્ચિદાનંદ બ્રહ્મ જ છો, અને જ્ઞાન પછી પણ શું છે? સચ્ચિદાનંદ બ્રહ્મ જ છો. અને એટલે શંકરાચાર્યજી આ અજ્ઞાનની દ્રષ્ટિએ ફરીથી આપણને કોડ ફેરવીને પાછા અજ્ઞાન પર લાવી દીધા. સમજ ફરીથી શું કે છે? આ બધો અધ્યાસ છે, પણ જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી બધો અધ્યારોપ આપણને સત્ય લાગવા. એકવાર અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ પછી જ આ બધી વસ્તુ કેવી છે? અધ્યારોપિત છે, અધ્યસ્ત છે. આગળ આપણે કાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતંગમય. ઓમ
पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।